મારે આજે વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની. દેશભરમાં જેટલી ક્રાઇમ બ્રાન્ચ આવેલી છે એમાં પ્રોફેશનલિઝમમાં એટલે કે અસરકારકતામાં સૌથી વધુ અસરકારક કોઈ ક્રાઇમ બ્રાન્ચ છે તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છે. અને દેશમાં બીજા ક્રમે કોઈ ક્રાઇમ બ્રાન્ચ આવે છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવે છે. એક ગુજરાતી તરીકે એ કહેતા ગૌરવ થાય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રોફેશનલિઝમમાં મુંબઈ પોલીસને ટક્કર આપે તે પ્રકારે કામ કરે છે. આ ઘટના 2020ની છે. 4 વર્ષ વીતી ગયા છે આ ઘટનાને, પણ ઘટના બહુ મજેદાર છે. એક પોલીસ અમલદાર જો પ્રમાણિકપણે કામ કરે, એક પોલીસ અમલદાર જો સંવેદનશીલ બનીને કામ કરે તો ઘણું બધું થાય તેમ હોય છે. આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટરની વાત કરવી છે. આ ઇન્સ્પેક્ટરનું નામ છે અશરફ બલોચ. 2020માં અશરફ બલોચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવતા હતા અને દિવસ છે 31મી ડિસેમ્બર 2020. વર્ષ પૂરું થવા આવ્યું હતું. અમદાવાદ થરકી રહ્યું હતું. અમદાવાદના સીજી રોડ ઉપર છોકરાઓ ચીચિયારીઓ પાડી રહ્યા હતા, બલૂન ઉડાડી રહ્યા હતા, કારણ કે આવનાર નવા વર્ષ એટલે કે 2021નું સ્વાગત કરવા અમદાવાદ ઝૂમી રહ્યું હતું. અમદાવાદ પોલીસ માટે આ એક મહત્ત્વનો બંદોબસ્ત હોય છે અને અમદાવાદ પોલીસ આ માટે સજ્જ પણ હોય છે. આ 31મી ડિસેમ્બરની રાત હતી. રાત્રે 12 વાગે નવા વર્ષનો પ્રારંભ થયો. અમદાવાદમાં આતશબાજીઓ થઈ, અમદાવાદ ઝૂમી ઉઠ્યું. પણ એક પરિવાર અમદાવાદમાં એવું હતું, તે ડરેલું હતું, તે વ્યાકુળ હતું, તે લાચાર હતું. તેમને એવું લાગી રહ્યું હતું કે કોઈએ તેમનો પ્રાણ કાઢી લીધો છે. પણ આખી ઘટનાથી અમદાવાદ પોલીસ અજાણ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હવે વાત કરવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એના તાબાની અંદર ઇકોનોમિક સેલ પણ આવે છે, એસઓજી પણ આવે છે. આમ એનું જે સંખ્યાબળ છે એમાં લગભગ 40 પીઆઈ અને 400 કરતાં વધુ જવાનો છે. આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે જે સાયબર સેલનું પણ કામ કરે છે, ઇકોનોમિક સેલનું પણ કામ કરે છે, એસઓજીનું પણ કામ કરે છે. આ 400 લોકો માત્ર અમદાવાદમાં વણ ઉકેલાયેલા ગુનાની તપાસ કરવાનું કામ કરે છે. એટલે તેમની જે એક્સપર્ટાઇઝ છે એ બહુ ઉત્તમ છે. પોલીસ ઇન્સ્પેક્ટર અશરફ બલોચ આ 40 ઇન્સ્પેક્ટરો પૈકીના એક હતા, પણ એક સંવેદનશીલ પોલીસ અમલદાર છે. દરેક પોલીસ ઇન્સ્પેક્ટરે અઠવાડિયામાં એક વખત નાઇટ રાઉન્ડ લેવાનો હોય છે અને 31મીએ રાત્રે ઇન્સ્પેક્ટર અશરફ બલોચનો નાઇટ રાઉન્ડ હતો. અમદાવાદ સૂઈ ગયું હતું. રાતના 2:30 વાગ્યા હતા, પણ અશરફ બલોચ પોતાના સ્ટાફ સાથે અમદાવાદમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તેમને લગભગ 2:30 વાગે તેમના માર્ગની અંદર આવે છે પાલડી પોલીસ સ્ટેશન. પાલડી પોલીસ સ્ટેશન ખાતે અશરફ બલોચ અને તેમનો સ્ટાફ રોકાય છે. પાલડી વિસ્તારમાં કંઈ બન્યું નથી તેની તપાસ કરવા તેઓ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે. ત્યારે જુએ છે કે પોલીસ સ્ટેશન ઓફિસરની સામેની બેન્ચ ઉપર 2 કે 3 લોકો બેઠા હતા. તેમના ચહેરા ઉપર લાચારી હતી, ડર હતો, પ્રશ્ન હતો કે અમારું શું થશે. અશરફ બલોચ સામાન્ય રીતે બીજા પોલીસ સ્ટેશનના તાબાના વિસ્તારમાં પડતા નથી, પણ આ લોકો જે રીતના અશરફ બલોચ સામે જોઈ રહ્યા હતા એટલે અશરફ બલોચને પ્રશ્ન થયો કે આ માણસો કોણ છે. તેઓ પીએસઆઈ ત્યાં હાજર હતા, તેમને પૂછે છે અને પીએસઆઈ જાણકારી આપે છે કે આ વ્યક્તિઓ સુરેન્દ્રનગરથી આવી છે અને સુરેન્દ્રનગરથી આવેલી આ વ્યક્તિઓનું કહેવું એવું છે કે તેમના 2 દીકરા છે. એકનું નામ છે સમીર હુદા જે 21 વર્ષનો છે અને બીજાનું નામ પણ સમીર છે, પણ એ બીજો જે સમીર છે એનું નામ છે સમીર વિઠલાણી. આ બંને મિત્રો છે અને બંને અમદાવાદ આવ્યા હતા અને રામોલ વિસ્તારમાંથી તેમનું અપહરણ થયું છે એવું તેમને ફોન આવ્યો છે. પાલડી પોલીસનું કહેવું એવું હતું કે આ વિસ્તાર અમારો નથી એટલે અમે આમને રામોલ વિસ્તારમાં મોકલી આપીશું. રામોલ વિસ્તાર આ અંગેની કાર્યવાહી કરશે. અશરફ બલોચ ત્યાં આવેલા 2 લોકો હતા એમને આશ્વાસન આપે છે, જેમાં એક વ્યક્તિનું નામ છે આઝાદ હુડા. આ સુરેન્દ્રનગરથી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં તેમનો બહુ મોટો સાડીનો કારોબાર છે, સાડીની દુકાન છે અને
એક સંપન્ન પરિવારમાંથી તેઓ આવે છે. તેમનો દીકરો સમીર અને તેનો સાથીદાર સમીર જે છે એ બંને ઇકો કારમાં નીકળ્યા હતા. સાંજે પાછા આવીએ છીએ તેવું કહીને પાછા આવવાની જગ્યાએ તેમના ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યા અને પછી તેમના જ ફોન ઉપરથી વોટ્સઅપ કોલિંગ આવ્યું અને જેમાં કહેવામાં આવ્યું કે તેમનું અપહરણ થયું છે. ઇન્સ્પેક્ટર બલોચ આ બંને લોકોને એવું કહે છે કે તમે રામોલ જાઓ, ચિંતા કરતા નહીં. પોતાનો નંબર પણ આપે છે, તેમનો નંબર પણ પોતાની પાસે રહે છે અને તેમને એવું કહે છે તમે ફરિયાદ કરો. આખી રાત નાઇટ પેટ્રોલિંગ કરી સવારે બલોચ ઘરે પહોંચે છે પણ તેમને ઊંઘ આવતી નથી, કારણ કે તેમનું મન સતત પેલા બાળકોનો વિચાર કરી રહ્યું હતું કે આ બાળકોનું શું થયું હશે. આ ઘટનાને લગભગ 24 કલાક જેટલો સમય થવા આવ્યો હતો, એટલે ઊંઘ આવી જ નહીં આ અપહરણના વિષયને લઈને. તે બીજે દિવસે 9 વાગે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી જાય છે. સામાન્ય રીતે જે પોલીસ ઇન્સ્પેક્ટર નાઇટ કરતા હોય છે તે બપોર પછી જ પોતાની ફરજ પર હાજર થતા હોય છે, પણ બલોચને ઊંઘ આવી નહીં એટલે ઇન્સ્પેક્ટર બલોચ ક્રાઇમ બ્રાન્ચમાં 9 વાગે પહોંચી જાય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં કોઈ સિનિયર અમલદાર હાજર નહોતા. ઇન્સ્પેક્ટર અશરફ બલોચ તરત પોતાના સિનિયર એટલે કે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડીપી ચુડાસમાને ફોન કરે છે અને જાણ કરે છે કે સર, રાત્રે આવી ઘટના ઘટી હતી અને 2 લોકોનું અમદાવાદમાંથી અપહરણ થયું છે. મને એવું લાગે છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક્શનમાં આવવું પડશે. તમે મંજૂરી આપો તો અમે આગળ વધીએ. એટલે ડીપી ચુડાસમા આ આખા મામલાની ગંભીરતા સમજી ઇન્સ્પેક્ટર બલોચને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપે છે. અશરફ બલોચ પાસે આઝાદ હુદાનો નંબર હતો, તે તેમને ફોન કરે છે અને જાણકારી મેળવે છે કે તમારા કેસના મામલામાં શું થયું. ત્યારે આઝાદ હુડા જાણકારી આપે છે કે તેઓ રામોલ પોલીસ સ્ટેશનમાં બેઠા છે અને અમલદાર આવે એટલે ફરિયાદ નોંધાશે તેવો જવાબ મળ્યો છે. તેઓ કહે છે અત્યારે રામોલમાં ફરિયાદ નોંધાવવાનું રહેવા દો, તમે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પહોંચો. એટલે આઝાદ હુડા અને તેમની સાથે રહેલા લોકો ક્રાઇમ બ્રાન્ચ આવે છે. ક્રાઇમ બ્રાન્ચને આખી ઘટનાની જાણકારી આપે છે. હવે શું બન્યું એ જાણવા જેવું છે કે સુરેન્દ્રનગરમાં સાડીનો વેપાર કરતા આઝાદ હુડાનો જે દીકરો છે સમીર હુડા, તેનો મિત્ર છે જે પડોશમાં જ રહે છે. સમીર વઢવાણિયા નામ છે એનું. આ સમીર વઢવાણિયા ને અમદાવાદ જવું હતું. હવે અમદાવાદ કેમ જવું હતું તેની એક એવી જાણકારી મળે છે કે જે સમીર હુદા છે જેની ઉંમર હજી 21 વર્ષ છે, તે અમદાવાદની કોઈ યુવતીના પ્રેમમાં હતો. આ ઉંમરે પ્રેમ થવો બહુ સાહજિક છે, એટલે તે અવારનવાર સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતો હતો જેને પ્રેમ કરે છે તે યુવતીને મળવા માટે. અને આ વાતથી કોઈ વાકેફ હતું તો એમના જ પરિચિત અને સંબંધી પણ થાય એવા સિકંદર હુદા આખી ઘટનાથી વાકેફ હતા. જ્યારે સમીર હુડા અમદાવાદ જવાની વાત કરે છે, એની સાથે પોતાના મિત્ર સમીર વઢવાણિયાને પણ લેવાનું કહે છે, ત્યારે સિકંદર હુદા એવું કહે છે મારી ઇકો કારમાં આપણે સાથે જઈએ. એટલે 31મી તારીખે સમીર હુદા, સમીર વઢવાણિયા, સિકંદર હુડા અને તેમનો ડ્રાઈવર જગદીશ, આ ચારેય લોકો ઇકો કારમાં અમદાવાદ આવવા નીકળે છે. અમદાવાદ પહોંચ્યા પછી અમદાવાદ અંજલી 4 રસ્તા પાસે કાર ઊભી રહે છે, જ્યાં સિકંદર હુડા આ બંને સમીરોને એવું કહે છે કે અમારે કામ છે, અમે અહીંયા ઉતરી જઈએ છીએ, તમે અમારી ઇકો કાર લઈને જાઓ. એટલે સિકંદર અને તેનો ડ્રાઈવર જગદીશ બંને કારમાંથી ઉતરી જાય છે. આ 2 મિત્રો સમીર જે છે એ ઇકો કાર લઈને ત્યાંથી રવાના થાય છે અને રામોલ વિસ્તારમાં જાય છે, કારણ કે આ યુવતી એ વિસ્તારમાં રહેતી હતી. ત્યાં ગયા પછી શું થયું કોઈને જ ખબર નહોતી, કારણ કે ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. તો કોઈક કારણ એવું બન્યું કે આ સમીર વઢવાણિયા છે એના પિતાને કોઈક કામ હતું, એટલે તે પોતાના દીકરાને ફોન કરે છે તો દીકરાનો ફોન બંધ આવે છે. એટલે સમીર વઢવાણિયાના પિતા આઝાદભાઈને ફોન કરે છે કે આ બંને ક્યાં છે. એટલે આઝાદભાઈ પણ
પોતાના દીકરાને ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે આઝાદભાઈના દીકરાનો ફોન પણ બંધ આવે છે. આમ સમીર હુદા અને સમીર વઢવાણિયા, જેની ઉંમર 21 અને 18 વર્ષ છે, એમના ફોન સ્વિચ ઓફ આવે છે અને લાંબી રાહ જોયા પછી એક ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે, તમારા દીકરાનું અપહરણ થયું છે, છોડવામાં આવશે પણ કિંમત ચૂકવવી પડશે. તો શું હતો આ ફોન અને કેટલી હતી કિંમત, તેની વાત હું કાલે કરીશ. તમને આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી ગમતી હોય તો અમારું બેલ આઇકોન દબાવો, અમારી સાથે જોડાઓ. આ જ પ્રકારની ઘટનાઓ અમે તમને કહેતા રહીશું. સતર્ક રહેજો, કારણ કે સમય ખરાબ છે. સાથે પોલીસને સલામ કરીશું, કારણ કે પોલીસ છે તો આપણી સલામતી છે. અમે ગુજરાત પોલીસને સલામ કરીએ છીએ. કાલે ફરી મળીશ. સમીર હુદા અને સમીર વઢવાણિયાને કેવી રીતના પોલીસે શોધી કાઢ્યા તેની વાત કરીશું. નમસ્કાર.